નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મુંબઈથી મોટા સમાચાર મળી રહ્યા છે। મુંબઈના બોરીવલી વિસ્તારમાં અનેક વાહનોમાં આગ લાગી ગઈ છે। પાર્કિંગમાં પડેલા 20 થી વધુ વાહનો સળગી ચૂક્યા છે। આગને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા જહેમત કરવી પડી। આગ લાગવા પાછળનું કારણ હજી જાણવા નથી મળ્યું, પરંતુ એક સાથે 20 જેટલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા। ખૂબ જ ક્રાઉડેડ વિસ્તાર એટલે કે વધુ વસ્તીવાળો વિસ્તાર છે, જેના કારણે લોકોની જાનહાનિ થઈ શકતી હતી। સદનસીબે ફાયર વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો, જેથી મોટું નુકસાન થતા બચી ગયું છે। મહત્વની વાત એ છે કે આ રહસ્યમય આગ લાગી કેવી રીતે તેની જાણ નથી થઈ રહી। આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોરીવલી વિસ્તાર કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ રહે છે। બોરીવલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ થતી હોય છે। બપોરના સમયે આગ લાગી હોવાની જાણકારી છે। પાર્કિંગમાં એક સાથે 20 વાહનો પડ્યા હતા। ગીચતાના કારણે વાહનો એકબીજાને અડીને હતા। 20 વાહનોમાંથી એક વાહનમાં આગ લાગે છે અને ત્યારબાદ જે જાણકારી છે તે પ્રમાણે આગ વધુ પ્રસરે છે। 20 જેટલા વાહનોને પોતાની ચપેટમાં લઈ લે છે। સદનસીબે વાહનો પાર્કિંગમાં હતા અને તે સમયે પાર્કિંગમાં કોઈ ન હોવાથી જાનહાનિ થતા બચી ગઈ છે, પરંતુ આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું। ફાયર વિભાગની ટીમે સૌથી પહેલા આગ પર કાબુ મેળવ્યો છે અને હવે તેના કારણ શોધવાનો પણ પ્રયાસ કરવામાં આવશે। ભાવનગરથી સમાચાર। ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળ્યો છે। ચારણ સમાજના કલાકારોએ ઠાલવ્યો છે રોષ। રાજભા ગઢવી સહિતના લોકોએ ઠાલવ્યો છે રોષ। માયાભાઈએ પણ ઘટના પ્રત્યે વ્યક્ત કર્યું દુઃખ। આ પ્રકારનો વાણી વિલાસ ન કરવો જોઈએ। ઇતિહાસને જાણ્યા વગર કરેલું નિવેદન તેવું પણ માયાભાઈએ નિવેદનમાં વાત કરી છે। ચારણ સમાજ અને ગઢવી સમાજ જે છે તે રોષની લાગણીમાં જોવા મળી રહ્યો છે। જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને આ નારાજગી છે કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે। એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા। ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો। સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી માંગવી જોઈએ। એને યોગ્ય સજા થવી જોઈએ। કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે FIR થી લઈ અને બધું એ આપણે કરવાનું છે। અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં। તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે। કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય। અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત। એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આતરડા તોડ્યા છે, તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ। તો ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તમામ જે ગઢવી સમાજના લોકો છે તેઓએ પણ આ મુદ્દાને લઈને વિવાદ ઉભો કરવાને બદલે જે પણ વ્યક્તિ આવું કર્યું છે તેની સામે પગલાં લેવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો માહોલ। જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ। તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ। ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ। સોનલધામમાં ચારણ સમાજના લોકો એકઠા થશે। આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં। ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે, બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે। એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં
ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું. ભાવનગરથી સમાચાર. ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ. તળાજા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે રોષ. નિવેદનને લઈને ચારણ ગઢવી સમાજ ફરિયાદની તૈયારી. તળાજામાં દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિએ કર્યું હતું સમૂહ લગ્નનું આયોજન. 14 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં સ્ટેજ પરથી આપ્યું હતું વિવાદિત નિવેદન. નિવેદનને પગલે ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ. સમગ્ર રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આપ્યું આવેદનપત્ર. પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી. ગઢવી સમાજના કલાકારો અને લોક સાહિત્યકારોમાં પણ ભારે રોષ. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. બોટાદના રાણપુરમાં ટ્રિપલ તલાકનો પ્રથમ કેસ નોંધાયો છે. 30 વર્ષના લગ્ન જીવન દરમિયાન તકરાર થતા મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ કરી. આરોપી શરીફ ગાંજાની રાણપુર પોલીસે શોધખોળ હાથ ધરી. પતિ શરીફભાઈ અબ્દુલભાઈ ગાંજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં તેમના પતિ છે તેઓ તેમને થોડા વર્ષોથી માનસિક રીતે હેરાન કરતા હોય અને તેમની સાથે ન બનતું હોય તે બાબતે તેમને છૂટાછેડા મૌખિક રીતે આપી દીધેલ છે. તે અંગેની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. પોરબંદરથી સમાચાર. દ્વારકા નજીક અરબી સમુદ્રમાં ડૂબી ગઈ છે ફિશિંગ બોટ. દ્વારકાથી 35 કિલોમીટર દૂર દરિયામાં બની ઘટના. કાર્ગો શિપની ઠોકરથી ગજરાજ નામના બોટ ડૂબી. 14 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ. બોટનું મશીન ખરાબ થતા થઈ રહ્યું હતું રિપેરિંગ. બોટ ડૂબતા બોટ માલિકને 52 લાખનું નુકસાન. વાદળી કલરની કન્ટેનર ભરેલી અજાણી શિપ સામે ફરિયાદ. નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક. ઉમિયા માતાજી વાડી નજીક આંખલા બાખડ્યા હતા. પશુઓ બાખડતા રોડ પર રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. રખડતા પશુના ત્રાસને પગલે તંત્રની નિષ્ક્રિયતાથી રોષ. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, પહેલી વખતની આ ઘટના નથી. અનેક વખત આવી ઘટનાઓ થઈ રહી છે. ન ફક્ત બંને આંખલાઓ પરંતુ બે આંખલાઓના કારણે થતું અન્ય લોકોને નુકસાન તંત્રના આંખે નથી આવી રહ્યું, જેના કારણે ફરિયાદ અને રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં. નવસારીના ચીખલી ખાતે ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો પુરાવો સામે આવ્યો છે. નવા નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થઈ ગયો. સ્લેબ ધરાશાયી થતા કામ કરી રહેલા મજૂરો ઇજાગ્રસ્ત થયા. 5 થી 6 મજૂરોને ઈજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ચીખલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. તાપીથી સમાચાર. સોનગઢના ઉખલદા ગામે પ્રાથમિક શાળામાં બાથરૂમની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતા ધોરણ 2ના 3 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી. 3 વિદ્યાર્થીઓને સારવાર માટે વ્યારા હોસ્પિટલ ખસેડાયા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સાથે ગુજરાત આવશે. 22મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ગોલ્ડન જ્યુબિલી ઇવેન્ટ યોજાશે. જીસીએમએમએફની ઇવેન્ટ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. અમરેલીમાં આંગણવાડી બહેનોની હડતાલ. આંગણવાડી વર્કર બહેનોની અલગ અલગ માંગ સાથે હડતાલ. જિલ્લાભરમાં આંગણવાડી બહેનોએ રેલી યોજીને કર્યા સૂત્રોચ્ચાર. અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરીને યોજી રેલી. બગસરામાં પણ બહોળી સંખ્યામાં કર્યા દેખાવો. વડિયા કુકાવાવ આંગણવાડી બહેનો થઈ એકઠી. કુકાવાવ આઈસીડીએસ કચેરીમાં કર્યા સૂત્રોચ્ચાર. આંગણવાડી વર્કર અને હેલોર બહેનોએ કરી છે માંગણી. કુકાવાવ તાલુકાની 107 આંગણવાડીઓમાં 2 દિવસની હડતાલ. કુકાવાવ આંગણવાડી બહેનોએ રેલી યોજીને કર્યા સૂત્રોચ્ચાર. કાર્યક્રમના અંતે વડિયા મામલતદારને આપશે આવેદનપત્ર. પોષણ બાળકોને કેમ આપવાનું? સરકાર પાસે ગ્રાન્ટ ન હોય તો અમે તો અમારો સેલેરી તમે અમને 3-3 મહિને કરો છો, તો અમારે તો પછી આ પોષણ કેવી રીતે બાળકોને પૂરું પાડવું? તો અમારી સરકારને એ જ રજૂઆત છે કે અમારા બધા બિલો સમયસર કરો, જે ગ્રાન્ટ અમને જે મળવી જોઈએ એ સમયસર આપો, અને અમારું વેતન છે લઘુત્તમ વેતન છે એ પૂરું કરો. ને પેલી અમારી એ માંગણી કે અમને કાયમી કર્મચારી બનાવો. સાબરકાંઠા ખાતે જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો મેદાને ઉતર્યા. જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ શિક્ષકોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો. અગાઉ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આજરોજ કાળા કપડાં પહેરી શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા. તો બીજી તરફ જૂની પેન્શન યોજનાની લડત લોકસભાની ચૂંટણી પહેલા ઉગ્ર અને તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
રાજકોટના વિછિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેડી પરવાડિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. સુરેન્દ્રનગરમાં ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગી. લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પર સળગી ઉઠ્યું. કઠારિયા ગામના પાટિયા પાસે અચાનકથી દોડધામ. સદનસીબે કોઈ જાનહાની નહીં. સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોએ તંત્રને જાણ કરી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે. વડોદરામાં ખેતરમાંથી કોબીજની ચોરી. પાદરાના ખેતરમાંથી કોબીજની થઈ ચોરી. ખેડૂત માલિકો જમવા ગયેલા એટલી વારમાં કોબીજ ગાયબ થઈ ગઈ. માર્કેટ જમવા માટે કોબીજની બોરીઓ કરી હતી તૈયાર. અજાણ્યા શખ્સોએ કોબીજની તમામ બોરીને લઈને ફરાર. કોબીજની ચોરી થતા ખેડૂતને મોટું નુકસાન. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આજે એમની કોબીજ જતી રહી, કાલે ઉઠીને અમે પાક કરીએ અમારા ખેતરમાં તો એ બી જતું રહે, તો અમારે કાર્યવાહી કરવી જરૂરી છે. અને એટલા માટે કે આજે કોબીજ છે, કાલે ઘઉં હોય તો કોઈ ઘઉંમાં બી દેવતા મૂકી દે તો કાલે ઉઠીને અમારું શું થાય? અમે આખો દિવસ મજૂરી કરી અને કોબીજ કાપી અને અમે ઘરે ગયા જમવા માટે અને રાત્રે અમે 9 વાગે આવ્યા તો અમારા 60 જબલા કોઈ ભરીને જતું રહ્યું. અજાણ્યા લોકો કોઈ ભરીને જતા રહ્યા. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. હાલાકી કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ. રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મનપાની હદમાં ભળ્યાના 3 વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઈન. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળની લાઈન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. પાટણના સાંતલપુરમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા મજબૂર. કેનાલમાં સફાઈ ન થતી હોવાથી ખેડૂતોને હાલાકી. કેનાલમાં ગંદકીના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું સિંચાઈનું પાણી. અનેક રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાન કરતા ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ. ગીર સોમનાથના જયપુરમાં લોકોને પીવાના પાણી માટે વલખા. છેલ્લા 14 વર્ષથી સ્વજલ ધારા યોજનાની પાઇપલાઇન 500 મીટર જેટલા એરિયામાં બનાવવાની બાકી હોવાથી સ્થાનિકોને હાલાકી. મહિલાઓ વાડીમાં પાણી ભરવા જવા મજબૂર. તંત્રના પાપે અડધી રાત સુધી પાણી માટે લાગી છે મહિલાઓની લાઈન. અધિકારીઓને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્રના આ ખાડા કાન. ગામના લોકોએ ઉનાળામાં પણ પીવાનું પાણી ન આવતું હોવાનો કર્યો દાવો. પાટણ શહેરમાં બાકી વેરા ધારકો સામે પાલિકાએ કરી લાલાખ. સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા આઈબીપી પેટ્રોલ પંપ તંત્રએ સીલ કર્યો. છેલ્લા 3 વર્ષનો 3,24,461 લાખનો બાકી વેરો ન ભરતા તંત્રની કાર્યવાહી. સુરત જિલ્લાના આસ્થા ગામે એક્સપ્રેસ હાઈવેને લઈ ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. પાણીનો ભરાવો અને વાહન ચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીને લઈ હાઈવેની કામગીરી બંધ કરાવવા વિરોધ કર્યો. લાંબા સમયથી આસ્થા ગામના રહીશો કરી રહ્યા છે વિરોધ. રહીશો અને ખેડૂતોએ અહીં સર્વિસ રોડ તેમજ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. રાજકોટના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. મનપાની હદમાં ભળ્યાના 3 વર્ષ છતાં પણ નથી આવી પાણીની લાઈન. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા અપાય છે પાણી. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળની લાઈન આપવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીની મહિલાઓમાં પાણીને લઈને ભારે રોષ. એક આંધ્રા માત્ર 7 મિનિટ માટે પાણી આવતું હોવાનો આક્ષેપ. 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે છે તેવી સ્થિતિ. પાણીની સમસ્યા મામલે આરએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન. કહ્યું ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે, જે ઝડપથી પૂરું કરાશે. હાલ ટેન્કરથી પાણી આપવામાં આવે છે. જરૂર જણાશે તો ટેન્કર વધારવામાં આવશે. સુરત જિલ્લા તલાટી મંડળે પડતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન. કામરેજ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું. કાળી પટ્ટી લગાડી તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો. રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરાઈ. ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવાની પણ રજૂઆત કરાઈ. કેન્દ્ર સરકારના ધોરણે 7મા પગાર પંચના લાભ અને વિવિધ ભથ્થાઓ આપવાની પણ કરાઈ માંગ. પગાર વધારો ન ચૂકવાતા મહેસાણાની આશા વર્કર બહેનોમાં રોષ. 11 માસથી પગાર વધારાથી વંચિત છે આશા વર્કર બહેનો. એપ્રિલ 2023થી બાકી પગાર વધારો ચૂકવવાની કરી માંગ.
વડોદરાના બસ સ્ટોપ પર વિદ્યાર્થીઓનો હોબાળો. એસટી ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓમાં રોષ. કીર્તિસ્તંભથી પાદરા જતી બસનો વિદ્યાર્થીઓએ કર્યો ઘેરાવો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. દ્વારકાના ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ. 40 કરોડના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ. ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવા સ્થાનિકોની માંગ. સુરતમાં બિલ્ડરે રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન આપતા સ્થાનિકોમાં રોષ. બેનરો સાથે બિલ્ડરના ઘરે સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન. વાડી ફળિયા વિસ્તારમાં બનાવ્યો છે અપાર્ટમેન્ટ, જેમાં એક ફ્લેટ અનેક લોકોને વેચવાનો છે આરોપ. વડોદરાના ડભોઈમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો. બ્રિજની વચ્ચેના ભાગની પાટ છૂટી પડતા નવો બનેલો બ્રિજ બેસી ગયો. બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડતા આરએનબીના અધિકારીઓ દોડતા થયા. બ્રિજની સંરક્ષણ દિવાલ પણ બની તકલાદી. બ્રિજનો વચ્ચેનો એપ્રોચ બેસી જતા અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું. 2 મહિના પહેલા જ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ. વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને લખ્યો પત્ર. બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરી. 2 માસમાં જ બ્રિજ પર મોટો ભૂવો પડતા ઉઠ્યા સવાલો. દેશમાં ચાલી રહેલા ખેડૂતોના ઉગ્ર આંદોલનને લઈને સુરતના ખેડૂત અગ્રણીઓએ ટેકો જાહેર કર્યો. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને ટેકો. આવતીકાલે ભારત બંધનું છે એલાન. અમદાવાદમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસની ચોરી. ચોરાયેલી બસની શોધખોળ કરતા દહેગામ નજીકથી મળી બસ. પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીનો મામલો. રાજીવ મોદી વકીલોની ફોજ સાથે પહોંચ્યા સોલા પોલીસ સ્ટેશન. રાજીવ મોદી ઉચ્ચ અધિકારી સમક્ષ નોંધાવશે નિવેદન. બલ્ગેરિયન યુવતીની ફરિયાદના કેસમાં રાજીવ મોદીની પૂછપરછ. 3 કલાક ચાલી પૂછપરછ. રાજીવ મોદીએ કહ્યું, ફરિયાદી મને એક જ વખત મળી છે. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા આરોપ લગાવ્યા. સ્પોર્ટ્સ બાઇક ભાડે લઈને ધૂમ સ્ટાઇલમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. લૂંટ માટે બાઇક ભાડે લઈને સોનાની ચેન અને પર્સની કરતા હતા સ્નેચિંગ. પોલીસે 4 આરોપીને ઝડપી પાડીને અનેક ચોરીના ભેદ ઉકેલ્યા. સુરતમાં 24 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન. 3 મહિના ભાગીને કર્યા હતા પ્રેમ લગ્ન. પતિ નોકરી પરથી ઘરે આવતા પત્ની લટકતી મળી. ઈચ્છાપુર પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો. મુંબઈ નાલાસોપારા ખાતે બાળકી સાથે આચર્યું હતું કૃત્ય. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો. ગુજરાતમાં દારૂ ઘુસાડવા મામલે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. મહારાષ્ટ્રના લીકર શોપના માલિકો સામે થઈ શકે છે કાર્યવાહી. આરોપી બુટલેગરના નિવેદનના આધારે પોલીસ કરી રહી છે કાર્યવાહી. માન્ય લાયસન્સ ધરાવતા શોપના માલિકોને ફસાવાનો હતો આરોપ. સમગ્ર મામલે થયેલી અરજીને હાઈકોર્ટે પાયા વિહોણી ગણાવી. તપાસ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સ્વીકારવા કોર્ટે કર્યો ઇનકાર. બોટાદના પાળિયાદ ગામે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો. એકલા રહેતા 60 વર્ષીય વૃદ્ધા સાથે આરોપી આચર્યું હતું કૃત્ય. વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની કરી ધરપકડ. વડોદરામાં હરણી દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ. એસઆઈટીની ટીમે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા બોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં 2 નવા ફ્લાયઓવર બ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ₹185 કરોડ ફાળવવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે બનશે બ્રિજ. 652 મીટરનો ફ્લાયઓવર બ્રિજ હશે. પાંજરાપોળ જંકશન પર બનશે. અંદાજે 86.94 કરોડના ખર્ચે પાંજરાપોળ જંકશન બ્રિજનું નિર્માણ થશે. 779 મીટરનો બ્રિજ હશે. પંચવટી જંકશન પર પણ 98.18 કરોડના ખર્ચે બનશે. એએમસી વિસ્તારમાં 20 ફ્લાયઓવર નિર્માણનો કરાયો છે નિર્ણય. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 7 બ્રિજના 612.86 કરોડના કામોને મંજૂરી આપી દીધી છે. અને હવે વાત કરીએ વાળીનાથના શિવધામની. મહેસાણા તરફ વાળીનાથ મંદિર ખાતે દિવ્યાંગની વિશેષ સેવા. અમદાવાદના રિક્ષા ચાલક રબારી ધરમસિંહભાઈની અનોખી સેવા. ધરમસિંહભાઈ 2 પગે વિકલાંગ છે અને રિક્ષા ચલાવે છે. તેમના દ્વારા તરફ વાળીનાથ ખાતે આવતા વિકલાંગો માટે વિશેષ સેવા. વાળીનાથ ખાતે આવનાર દિવ્યાંગોને તેઓ વિનામૂલ્યે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે
આ સેવા માટે તેઓ લોકો પાસે કે સંસ્થા પાસે કોઈ પૈસા લેતા નથી. પોતાના પૈસાથી તેઓ હાલમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને પગ ન હોવા છતાં પણ હું રિક્ષાથી આટલી સેવા કરું છું, તો બીજા લોકોએ પણ માર્ગદર્શન લેવું જોઈએ કે ભાઈ આવો અપંગ માણસ પણ સેવા કરવા અહીં વાળીનાથ મંદિરમાં આવ્યા છે, તો બીજા લોકોએ પણ જે સારા હોય એ લોકો આવી સેવાનો લાભ લે. મહેસાણા તરફ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો તરફ ઉમટ્યા. દૂર દૂરથી ભક્તો તરફ વાળીનાથ પહોંચ્યા. રબારી સમાજમાં આ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ. 7 દિવસમાં 25 લાખ કરતાં વધુ ભક્તો પહોંચ્યા તરફ વાળીનાથ. રબારી સમાજના આસ્થાના કેન્દ્ર અને ગુરુગાદી તરફ વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આજથી તેની શરૂઆત થઈ છે, ત્યારે હજારોની સંખ્યામાં સવારથી જે ભક્તો હોય છે તે તરફ વાળીનાથ પહોંચી રહ્યા છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં જે દૂર દૂરથી જે ગુજરાતના ખૂણે ખૂણેથી જે રબારી સમાજના જે ભક્તો હોય છે તેમજ અન્ય સમાજના જે લોકો હોય છે તે આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો બીજી બાજુ પણ જોઈ શકો છો જે ગેટ બનાવવામાં આવ્યા છે તેમાંથી હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે સતત ઉમટી રહ્યા છે. તેમના માટે તમામ જે વ્યવસ્થા હોય છે જોવા મળી રહી છે. તમામ જે વ્યવસ્થા હોય છે ખાવા પીવાની સહિત તમામ જે વ્યવસ્થા હોય છે તે કરવામાં આવી રહી છે. તમે પેલી બાજુ પણ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે ભક્તો હોય છે તે હજી પણ ઉમટી રહ્યા છે. સવારથી જે ભક્તો હોય છે તેનું ઘોડાપુર હાલ જોવા મળી રહ્યું છે. અનેરો જે ઉત્સાહ હોય છે તે જોવા મળી રહ્યો છે. ખૂબ જ ઉત્સાહ હોય છે તે હાલ જે લોકો હોય છે તેમાં જોવા મળી રહ્યો છે. અને આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો આવશે તેવું પણ હાલ લોકો જણાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી તરફ